કેમ છો મિત્રો? હું છું મોનિક અને મોનિક વ્લોગ્સમાં તમારું સ્વાગત કરું છું. તો આજે અમે આવી ગયા છે ફ્લાવર શો જોવા 2026નો. તો આ તમે જોઈ શકો છો કે આ પાર્કિંગ કેટલું મોટું આ લોકોએ રાખેલું છે. હમણાં આપણે ટિકિટ બુક કરવા જઈએ છીએ. ઓનલાઈન તમે કરી શકો છો. ચેનલનું નામ મોનિક વિથ કોમેડી નતું? કોમેડી વિથ મોનિક છે, પણ આપણે મોનિક વ્લોગ રાખવાનું છે. ઓનલાઈન બુકે તમે આ ટિકિટ કરી શકો છો. તો અહીંયા આવી જવાનું. જો અત્યારે બધા માણસો ઊભા જ છે. આપણે હમણાં જવાના જ છીએ. ફર્સ્ટ ડે ફર્સ્ટ શો. તો ફ્લાવર શો માં ટિકિટ બુક કરવી હોય તો અહીંયા તમને QR કોડ પણ દેખાતો હશે. તો ઓનલાઈન બુકિંગ તમે અહીંથી કરી શકો છો. સ્કેન કરી લેજો. તો ગાઈઝ આ ટિકિટ લઈ લીધી છે અને આ પારથી આવી ગયો છે. તો ફાડીને ફેંકી દઈશ. બસ હવે અંદર જઈએ છીએ. ફાડીને ફેંકવાના. જવાનું છે, પૈસા દીધા. દર વર્ષે ફ્લાવર શો થાય જ છે. તો તમે આવી જ જાઓ. એમાં કઈ ઘડે પડે પૂછવા ના હોય. બરાબર ને? બરાબર. આ વખતે બગલાની થીમ રાખી. મહાભારતની છે, બગલાની નથી. આ ખાલી દેખાણો ફ્લાવર શો 2026. આપણે હવે જો હાલતા હાલતા એન્ટર કરીએ છીએ અને આ સાઈડ જ દેખાઈ જાય છે અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શો 2026. ને તે અમે બહારથી લુક જોઈ શકતા હશો. આ જીગો તો જીધો ફોટો પાડવા જતું જ રહ્યું છે ને. બોલ હમણાં નહીં. એવું સો ગાઈઝીસ ટોટલ 6 ઝોનમાં આપણું ફ્લાવર શો ડિવાઈડ થયું છે, જેમાં ફર્સ્ટ છે દિવાળી, ઉત્તરાયણ, ઓણમ, ભારતના તહેવારો છે. પછી બીજામાં છે ભારતના નૃત્યો, કે પછી ત્રીજામાં છે ભારતની પ્રાચીન કથાઓ, અને આ સાઈડ છે ઝોન 4 ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ ઝોન, અને આ સાઈડ છે બાળકોનું ભારત, અને 6 ઝોનમાં છે ભારતની સિદ્ધિઓ. ત્યાં બધું તમે ફોટા જોઈ શકશો. આ સાઈડ તમને જો 2 સી દેખાય. એન્ટ્રી ગેટમાં જોરદાર વાળા મૂક્યા છે, પણ એન્ટ્રી ગેટ જ જોરદાર. હજી અંદર આપણે જવાનું છે. અહીંયા તમને દેખાતું હશે કમળ, ફૂલોનું કમળ આખું બનાવેલું છે. જોઈ શકતા હશો. જોરદાર વાળું બનાવ્યું છે. અને બહાર એક ગાથા એના નામનું એક બોર્ડર છે ને, આજુબાજુ તમે જોઈ શકો તેમ. આપણે હવે એન્ટર કરીએ છીએ ભારતના ઉત્સવોમાં. આ તમને દેખાતું હશે કે ઓનમ લખેલું છે. તો તમે આ સ્કેન કરીને ઓડિયો પણ એનો સાંભળી શકો છો. ને આ ફૂલોની સજાવટ તમે જોઈ શકો છો. અહીંયા એક મસ્ત સિસ્ટમ આ લોકો એડ કરી છે, જેમાં તમે સ્કેન કરીને ઓડિયો બી સાંભળી શકો છો. લાઈક ધીસ. રાઈટ. આ પછી એક દિવાળીનો તહેવારનું આપણે અહીંયા કરેલું છે. જુઓ. ઓહો હો. આ સ્પાઈડરમેન તમે જોયો? ઓહો. હું આમ જબરદસ્તનો બનાવ્યો છે. તમે ફૂલોથી આમ સજાઈને બનાવેલો છે. ઓહો આમ જો સરસ બનાવે ને. તમે કોમેન્ટમાં કહી દેજો એકવાર જીગા ઓલું ગીત ગાઈ દે તો. સ્પાઈડરમેન તૂને ચુરાયા મેરા દિલ કા ચેન. તરુણ એની મિની ક્લિપ માટે ક્લિપ લે છે અહીંયા. તરુણ અહીંયા ધ્યાન રાખો યાર. બસ આ જો બાળકોનું ભારત આવ્યું છે હવે, કે બાળકોનું ભારત કેવું હોય છે એ તમને આજે અમે બતાવશું. આ જો આ બાળકોનું ભારત છે, કે બાળક હોય ને ત્યારે ભારત આવું હોય. અહીંયા તમે જોઈ શકો છો આપણી સંસ્કૃતિ કહેવાય આને. આ સાઈડ કાજુ કતરી આપણે અહીંયા દેખાય છે કે જોરદાર બનાવેલી છે, કે દિવાળીની થીમ મારે કાજુ કતરી. બીજું બધું બહુ છે. આ જો હોળીનો તહેવાર જો, બાકી હોળી કેવી આમ જોરદાર વાળું કર્યું છે. આમ તમે આમાંથી કલર ઉઠાવીને એકબીજાને રંગ લગાવી શકો. આ તમે જોઈ શકતા હશો ઉત્તરાયણનું જોરદાર વાળું દ્રશ્ય બનાવેલું છે. આમાં તમને પાછળ તડકો આવે છે એટલે દેખાય ને, પણ આ ફિરકીને આ બધું ફૂલોથી બનાવેલું છે. જેટલી આમ કમાલનું જોરદાર બનાવેલું છે. તો એકવાર તો આપણે આવી જ જજો અહીંયા ફ્લાવર શો 2026માં, કે બહુ મસ્ત બનાવેલું છે. જેમ કે તમે જોઈ શકો છો પાછળ પાણી, આપણે સાબરમતી નદી છે, રિવરફ્રન્ટ કે જે કહેવાય એ છે. અહીંયા ફૂલોની આ સજાવટો જુઓ તમે શું બનાવેલી છે. આમ મન મોહી લે આમ થોડું ઘણું, કે આ લોકોએ બનાવ્યું જોરદાર છે. જેમ કે આ જો હોળીનું તમે જોઈ શકો છો કે શું જોરદાર બનાવેલું છે. અને આપણો ફેવરેટમાં ફેવરેટ તહેવાર કે ગરબાનું અહીંયા જોરદાર વાળું બનાવેલું છે, કે જોઈ શકો છો કે લખેલું પણ છે, પણ મને હરખું અત્યારે હવે દેખાતું નહીં. ગરબાનો સમાવેશ કરે તો ત્યાં જો કે હાલ બંને લોકો ડિસ્કો કરે છે. આ કાર્ટૂન તમે પહેલાં જોયેલું હશે, રોલ નંબર 21 નામનું કાર્ટૂન આવતું હતું. હા ક્રિસ, એમાં ક્રિસ હતું કે એ ખબર નહીં, એની ઉપર આ બનાવેલ છે. ઓહો આ જો કૃષ્ણ ભગવાન અને અર્જુન છે. અહીંયાથી તમને દેખાય, આ સાઈડથી દેખાતું હોય
કે અર્જુન એમ કહી છે કે સામે હવે બધા મારા જ ભાઈઓ નહીં બધા છે તો કેમ મારી શકું. ત્યાં કૃષ્ણ ભગવાન જે જ્ઞાન દે છે એની ઉપરથી આ રીતનું બનાવેલું છે. તમે જોઈ શકો કે કેવું જોરદારવાળું બનાવેલું છે. તો એ જો પછી આ સાઈડ પણ જો તમે જોઈ શકો છો કે સમુદ્ર મંથન થયું હતું એ ટાઈપનું બનાવેલું છે કે આ જો આ એક સાઈડ દેવ અને એક સાઈડ દાનવ છે. જીગા ચેક કરે છે ફૂલ છે કે નહીં, ઓરિજિનલ છે કે રિયલ છે. ક્યાં જુઓ તમે રિયલ ને માં ભાઈ 500 માંથી 10 ડન છે. હું યાર તમને એકવાર બતાવી દઉં. આ જો ફૂલોનું આખું બનાવેલું છે. આ જો મ્યુઝિક સિસ્ટમ સેટ કરેલી છે આમાંથી ઓટોમેટિક વાગે છે. અહીંયા ઈસરોનું બનાવેલું છે કે તમે જોઈ શકો કે ભારતની બધી સિદ્ધિઓ છે કે આ સાઈડ ઈ દયા એક લેપટોપ બનાવ્યું છે એની અંદર લખી છે ઈ દયા. પછી અહીં 2 છોકરીઓ વાંચે અને બુક છે. એવી રીતે અહીંયા ઓલિમ્પિક થવાની છે તેનું કરેલું છે. આ બુલેટ ટ્રેન અહીંયા બનાવેલી છે, મોટી બનાવેલી છે. ક્યાં છે હું ચશ્મામાં કેવો લાગુ છું એકવાર કોમેન્ટ કરી નાખજો. ચશ્મા ભલે એના રે 800 રૂપિયાના ચશ્મા છે પણ લાગુ તો હું જોરદાર ને. આ સાઈડ ફૂડ સ્ટોલે રાખેલું, તમને ભૂખ લાગી તો અહીંયા ખાઈ શકો પણ અહીંયા પ્રાઇસ થોડી વધારે હશે મારા ખ્યાલથી. હા એક્સપેન્સિવ પ્રાઇસ તો હશે જ અહીંયા વધારે. ખાલી જોઈ શકો તમે, જો તમારા પાસે પૈસા વધારે હોય તો તમે અહીંયા ખાવા આવી શકો છો. બીજું તો આપણે એન્ડ સુધી પોગી ગયા છીએ અહીંયા કે બુલેટ ટ્રેન એટલે અહીંયા પૂરું થઈ ગયું ફ્લાવર શો. તો હવે એટલું જ ફ્લાવર શો પણ બહુ મસ્ત બધું બનાવેલું છે કે ભારતની સિદ્ધિઓ છે, ભારતના તહેવારો છે ને એવી રીતે બધું બહુ મસ્ત બનાવેલું છે. તો તમે એકવારથી તો એકવાર આવજો. હજી હું ફર્સ્ટ ડે આવ્યો છું તો હજી 10 દિવસ કેટલા દિવસ ચાલશે આવ્યો ઉત્તરાયણ સુધી ચાલવાનું છે 14 તારીખ સુધી. તો બધા જોવા આવી જ જાજો. મેં તમને બધું ડિટેલમાં બતાવી દીધું છે તો એકવાર તો જોવા આવી જ જાજો. આવી જાજો ને ભાઈ, યુ કેન વિઝિટ. બહુ મસ્ત બધું. તો હવે આવી જાજો. બસ આની સાથે હવે બ્લોગ પૂરો થાય છે. તો લાઈક, માતાજી સુખી રાખે. એકવાર વિડીયો લાઈક કરી દેજો, ફોલો કરી દેજો. ફોલો તો નહીં પણ સબસ્ક્રાઈબ કરતા ભૂલતા નહીં. અને આવો કંઈક સપોર્ટ બનાવી રાખો કે આમ બધાને શેર કરી દો કે આમ વાયરલ થઈ જાઓ. હાલો મળીએ. રાધે રાધે. હા 1 મિલિયન વ્યૂ. મળીએ. રાધે રાધે.